વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં એક લાંચિયા ક્લર્કની ધરપકડ કરાઈ છે। રંગે હાથ 2000ની લાંચ લેતા એક ક્લર્ક ઝડપાયો છે। ટેક્સ બિલ માટે લાંચ માંગનાર ક્લર્ક એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે, ત્યારે જુનિયર ક્લાર્ક જય કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી છે। એસીબીએ છટકું ગોઠવીને લાંચિયા ક્લાર્કને દબોચી પાડ્યો છે। મિલકતવેરા બિલમાં નામ સુધારવા માટે તેણે લાંચ માંગી હતી અને આખરે લાંચિયો ઝડપાઈ ગયો છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ભાવેશ, અમદાવાદથી લાંચિયા ક્લર્કની ધરપકડ થઈ છે, શું છે વધુ વિગતો? જે વાત કરવામાં આવે તો એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને લાંચિયા બાબુની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનમાં ફરજ બજાવતા જે ક્લાર્ક છે તેને પકડવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે 5000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાં જય દિનેશ કુલકર્ણીની એસીબીએ લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી છે। આરોપી 5000 નક્કી કર્યા હતા અને જે પૈકી 3000 રૂપિયા લેવા ગયો અને પકડાયો હતો। જુનિયર ક્લાર્ક હોય તે પ્રકારની હકીકત સામે આવી છે અને ફરિયાદીના મકાનના ટેક્સ બિલમાં કબજેદાર તરીકે નામ દાખલ કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। એસીબીએ છટકું ગોઠવીને આરોપીને પકડ્યો છે, પરંતુ હવે આ લાંચની રકમ આ આરોપી પૂરતી મર્યાદિત હતી કે પછી ઉપરના અધિકારીઓને પણ આપવાની હતી, એ તમામ બાબતોની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવશે। જય આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।